સો અગેન વેલકમ બેક. ધીસ ઇઝ ધ થર્ડ કોડ. ત્રીજો પ્રોગ્રામ છે, બહુ સિમ્પલ છે. આજે આપણે બે પ્રોગ્રામ કરીશું. એમાં પહેલો પ્રોગ્રામ જે છે પ્રોગ્રામ 3, એમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર, કે તમારે જે સિમ્પલ સાદું વ્યાજ હોય છે અને ચક્રવૃદ્ધિ, જેને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટર ગુજરાતીમાં કે આપણે ચક્રવૃદ્ધિ કહેતા હોઈએ છીએ. તો સિમ્પલ અલ્ટિમેટલી દે આર ઇક્વેશન્સ. આમ જોવા જાવ તો દે આર ઇક્વેશન્સ. તો તમને આટલી વસ્તુ આપેલી હશે, પ્રિન્સિપલ અમાઉન્ટ આપેલું હશે કે તમારું ઓરિજિનલ અમાઉન્ટ કેટલું છે, વ્યાજ કેટલું છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, અને કેટલા વર્ષ માટે રાખવાનું છે. આ ક્લાસમાં પણ આપણે આ પ્રોગ્રામ જોયેલું છે. સો ઇક્વેશન્સ આર સિમ્પલ. જુઓ, ઇન શોર્ટ તમારે આ બે ઇક્વેશન કરવાના છે. ધીસ ઇઝ ઇક્વેશન 1. સિમ્પલ ઇન્ટરેસ્ટ કઈ રીતે ગણાય છે? તો પી પ્રિન્સિપલ અને રેટ અને ટાઈમ, આ ત્રણ વસ્તુ ગુણાય છે તો તમારે શું મળી જશે? તમને સિમ્પલ ઇન્ટરેસ્ટ. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં ખાસ ધ્યાન શું રાખવાનું છે? જો પ્રિન્સિપલ એની સાથે શું ગુણાય છે? ઇન્ટુ, હવે શું છે? 1+R/100, રેટ ભાગ્યા 100, અને એની તમારે ઘાત એટલે કે પાવર કરવાનું છે. ધીસ ઇઝ અ પાવર. સો પાવર તમને લખતા આવડવું જોઈએ. એની એની ઘાત તમારે લખવાની છે. રેસ ટુ, આ કૌંસ જે છે આની તમારે ઘાત લખવાની છે, એટલે તમારે એનો પાવર કરવો પડશે, અને માઇનસ પી. આ બે ઇક્વેશન તમે એકવાર જોશો તો તમને ચોક્કસથી ખબર પડશે કે આ કઈ રીતે લખાય છે. સો પરમિટ મી, હું તમને એનું ઇક્વેશન એવું હોય તો આઈ વિલ શો યુ ધ ઇક્વેશન્સ ઓલ્સો. સો લેટ્સ રાઇટ ડાઉન કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ફોર્મ્યુલા. એકવાર ફોર્મ્યુલા જોશો એટલે તમને ખબર પડી જશે. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા જે આપણે લખીએ છીએ. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન. પી કૌંસમાં 1+R/n, રેટ ભાગ્યા એન જે છે નંબર ઓફ યર્સ, ધારો કે જે બી છે, NT/P. એક આ રીતે પણ લખાય છે. બીજું ઇક્વેશન આ પણ છે. ધીસ ઇઝ ઓલ્સો એન ઇક્વેશન. સો આપણે આ ઇક્વેશન કરીએ છીએ. ઓકે, T 1+R/100 રેઝ ટુ n માઇનસ P. ધીસ ઇઝ ધ ઇક્વેશન. આપણે આ ઇક્વેશન કરી રહ્યા છીએ ખાસ. સો ધીસ ઇઝ ધ ઇક્વેશન જે રન કરીશું. એકવાર લખી લેશો નોટબુકમાં. આ જેટલું પણ તમે શીખો છો નોટબુકમાં લખશો તો મજા આવશે. ઓકે, સો આ બધું જ તમને સમજાવ્યું છે. ધીસ ઇઝ નોટ અ પ્રોગ્રામ. આ તમને સ્ટાર્ટિંગમાં એને સમજાવેલું છે. લેટ્સ ગો ફર્ધર. જો પ્રિન્સિપાલ સૌથી પહેલા લઈશું, તમારી મેઇન રકમ કેટલી છે એને લઈ લઈએ આપણે અહીંયા. હવે તમને આવડવું જોઈએ કે એને ફ્લોટમાં કન્વર્ટ કરવું પડશે. બધું ફ્લોટમાં જ કરી લઈએ. રેટ પણ આપણે ફ્લોટમાં કરી દઈએ. રેટ એટલે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ તમારો કેટલો છે? 7%, 8%, 7.5, જે પણ છે. અને ટાઈમ, આને પણ ફ્લોટમાં લખી દઈએ. ધારો કે કોઈએ 2 વર્ષ, 2.5 વર્ષ રાખવું છે તો એ રીતે 2.5 આપણે ફ્લોટમાં. સો આ ત્રણ વસ્તુઓ ફ્લોટમાં લઈ લીધી છે. સો ધીસ ઇઝ નોટ અ ડિફિકલ્ટ ટાસ્ક. આવડવું જોઈએ. હવે સો એકવાર એ થઈ જાય પછી તમારે ઇક્વેશન જ લખવાના છે. બે વેરિયેબલ બનાવ્યા છે. એક છે સિમ્પલ ઇન્ટરેસ્ટ. ખાસ હું તમને હજુ પણ કહું છું, પ્રોગ્રામ જોઈને ગભરાઈ નહીં જવાનું. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે એને કર્યું શું છે. એકવાર એ તમારામાં એ કોન્ફિડન્સ આવી જશે, કોઈ પણ પ્રોગ્રામ તમે લોકો શીખી શકશો. સિમ્પલ ઇન્ટરેસ્ટ પ્રિન્સિપલ ઇન્ટુ રેટ ઇન્ટુ ટાઈમ કર્યું છે ભાગ્યા 100, અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ આમાં તમારે પાવર લખવો પડશે. સો પ્રિન્સિપલ ઇન્ટુ શું કરવાનું છે? 1+R/100, તો 1+R/100 કર્યું છે. હવે કેટલા વર્ષ જે પણ છે, ટાઈમ અહીંયા ભલે લખ્યું છે, એકચ્યુઅલી આપણે વર્ષ છે, બરાબર છે. ધીસ આર યર્સ, કેટલા વર્ષ માટે મૂકેલા છે. પાવર કરવા માટે તમારે 2 વાર મલ્ટીપ્લાય કરવું પડશે. સો આ એકચ્યુઅલી આ પાવર થયો. ધીસ ઇઝ અ પાવર. આ ડબલ ઇન્ટુ કર્યું છે એટલે ઘાતમાં જશે. ટાઈમ છે ઘાત બનશે. માઇનસ તમારે શું કરવાનું છે? પ્રિન્સિપલ. અને છેલ્લે ફોર્મેટેડ સ્ટ્રિંગથી બધું પ્રિન્ટ કર્યું છે. સો આ તો હવે સિમ્પલ છે, આવડવું જોઈએ. અહીં બીજું બતાવ્યું છે કે જો તમારે ધારો કે કોશન્ટ ફાઇન્ડ કરવું છે, કે ડબલ સ્લેશ, ઇન્ટીજર ડિવિઝન અને પર્સન્ટેજ કઈ રીતે કામ કરે છે. ઇન્ટીજર ડિવિઝન અને પર્સન્ટેજ કઈ રીતે કામ કરે છે, તો એના માટે આ એક વસ્તુ આપેલી છે. આને એક સમજવાનો ટ્રાય કરજો કે આ શું કરે છે, કઈ રીતે સમજાવે છે. ક્લાસમાં પણ સમજાવેલું છે. સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ના ખબર પડે તો મને ચોક્કસથી ક્લાસમાં પૂછજો. વી વિલ ડિસ્કસ. બરાબર છે. સો આ પોઈન્ટ તમને હોમવર્ક આપું છું. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે અહીંયા શું આન્સર આવશે અને કેમ આવશે. સેલ્ફ લર્નિંગ ચેક પોઈન્ટ નીચે આપેલા છે. સો પ્રોગ્રામ જ્યાં સુધી જાતે રન નહીં કરો, જ્યાં સુધી આ બધી વસ્તુઓ જાતે નહીં બદલો, ત્યાં સુધી તમને વધારે કોન્ફિડન્સ ડેવલપ નહીં થાય. ઠીક છે. સો લેટ્સ રન ધીસ કોડ. આને રન કરી લઈએ. ધીસ ઇઝ યોર ડે 3, સોરી ડે 2 પ્રોગ્રામથી. લેટ્સ રન ધેટ. રન કરીને ચેક કરી લઈએ વોટ ઇઝ ધ આઉટપુટ. રન કરીએ. પ્રિન્સિપલ અમાઉન્ટ ધારો કે તમારે મૂકવા છે 10,000 રૂપીઝ.
રેટ ઓફ ઇન્ટરેસ્ટ ધારો કે હું લખું છું લેટ્સ સે 6.5%, અને કેટલા ટાઈમ માટે તો હું કહું છું લેટ્સ સે 2 યર્સ માટે મૂકવાના છે પૈસા. સો ધ આન્સર ઇઝ, દેખાય છે તમને કેટલું વ્યાજ કેટલું મળશે? 1300 રૂપિયા મળશે. 1300 રૂપિયા સિમ્પલ ઇન્ટરેસ્ટ વ્યાજ મળશે. અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તમે ગણો તો એ વધે, બરાબર છે. કમ્પાઉન્ડ 1342 રૂપિયા વધે છે. તમે જોશો કે આને વધારે વધારે સમય માટે જેમ જેમ મૂકશો એમ આ આંકડો જે છે એ મોટો થાય, કારણ કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે. વ્યાજ એની ઉપર વ્યાજ એની ઉપર વ્યાજ એ રીતે દર વર્ષે મળે. તો એ પણ એકવાર ચેક કરી લઈએ. લેટ્સ ચેક વન્સ અગેન, ફરીથી એકવાર રન કરીને લેટ્સ ચેક કે શું આન્સર આવે છે. ઠીક છે, લેટ્સ રન. પ્રિન્સિપલ અમાઉન્ટ હું ચેક કરું છું. લેટ્સ સે આઈ એમ એન્ટરિંગ 10,000. Rate of interest is again 6.5. And suppose I enter 12 years, 12 વર્ષ. Now you can check that. વ્યાજ કેટલું મળે છે પેલામાં? 7800. 7200. દર વર્ષે ધારો કે તમે 600 રૂપિયા ગણો, એ રીતે ગણો. ઓકે, 650 જે અમાઉન્ટ આવતી હોય એ પ્રમાણે એને વર્ષથી ગુણો એટલે 7800 રૂપિયા આવે. પણ વેન યુ ચેક કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ તો આનો આંકડો મોટો આવશે. ઠીક છે, સો આ થોડું સિમ્પલ મેથ્સ છે, સો યુ શુડ નો દેટ. નીચેનો આન્સર પણ ચેક કરી લેજો. This is for your homework. આ કઈ રીતે આવે છે? Now let's go to program 4. Program 4 પણ આવી જઈશું. Let's go to program 4 and check. Program 4 માં શું છે? Program 4 is also very easy. એક સિમ્પલ કેલ્ક્યુલેટર એક બનાવ્યું છે. Running a total calculator. કેલ્ક્યુલેટરમાં ખાલી સરવાળા બાદબાકી મલ્ટીપ્લાય ગુણાકાર આવું ચેક કરવાનું છે. સો ઇટ્સ નોટ અ બિગ પ્રોગ્રામ. ટાર્ગેટ શું છે? આપણને પ્લસ ઇક્વલ ટુ અમે તમને સમજાવ્યું હતું ક્લાસમાં, શોર્ટ હેન્ડ ઓપરેટર. પ્લસ ઇક્વલ ટુ કઈ રીતે કામ કરે છે, માઇનસ ઇક્વલ ટુ કઈ રીતે કામ કરે છે. સો ઇનિશિયલી દેર ઇઝ અ નંબર ટોટલ ઇક્વલ ટુ 100. કમેન્ટ આ બધું વાંચશો તો વધારે ખબર પડશે. બટ કે પ્રોગ્રામ શું કરવા માંગે છે. 100 અહીંયા શું કર્યું છે? 100 ને ખાલી પ્રિન્ટ કરીએ છીએ. બટ ટોટલ પ્લસ ઇક્વલ ટુ 50 ખબર જ હશે તમને, 50 ઉમેરાશે ટોટલમાં. ફરીથી ફોર્મેટેડ પ્રિન્ટ કરી લઈએ છીએ. ટોટલ -30 આ પણ તમને ખબર છે. માઇનસ ઇક્વલ ટુ ટોટલ -30 થશે. પછી પ્રિન્ટ કર્યું છે, અહીંયા જોઈ શકો છો 2 થી ગુણ્યું છે, પછી પ્રિન્ટ કર્યું છે. બસ આ જ વસ્તુ કરી છે. ટોટલને 4 થી ભાગ્યા છે અને પ્રિન્ટ કર્યું છે. પછી હવે આનો મતલબ શું છે તમને ખબર હોવી જોઈએ. ધીસ ઇઝ અ ડિવિઝન, જેને આપણે ક્લાસમાં કહ્યું હતું કે આને શું કહેવાય છે? આને ઇન્ટીજર ડિવિઝન કહીએ છીએ. એટલે પોઈન્ટ વાળી વેલ્યુ જે છે નીકળી જતી હોય છે. તો શું આવે છે જાતે ચેક કરો અને સમજો. લર્નિંગ ચેક પોઈન્ટ છે. આ ચેક પોઈન્ટ પણ તમે કરશો, જાતે ટ્રાય કરશો સમજવાનો તો થઈ જશે ચોક્કસથી. લેટ્સ પ્રેક્ટિસ, લેટ્સ લર્ન. બરાબર છે, અને રન કરી લઈએ એકવાર. તમે જાતે પણ રન કરી શકો છો. લેટ્સ રન એન્ડ ચેક what is happening here. Let's go to run, start debugging, and you can see that starting value કેટલી છે? 100. 50 એડ કર્યા 150 થાય છે. એમાંથી 30 માઇનસ કર્યા 120. એને 2 થી ગુણ્યા 240. 4 વડે ભાગ્યા 60. અને 60 ને આપણે 3 થી ભાગીએ, બરાબર છે. પોઈન્ટ વાળી વેલ્યુ ધારો કે કાઢી જ નાખીએ તો કેટલો આન્સર આવે છે? 20.0. સપોઝ 20 પોઈન્ટ સમથિંગ આવતું હોત તો પણ 20.0 જ લખત. તમે ચેક કરશો આને તો ખબર પડશે. સો ધીસ ઇઝ અ કોડ. ડે 2 ચોથો પ્રોગ્રામ છે. આઈ ગીવ યુ ધીસ પ્રોગ્રામ્સ, બટ સ્ટેપ બાય સ્ટેપ રન તમારે કરવાના છે અને સમજવાનું છે. થેન્ક્સ ફોર વોચિંગ.